રામ રામ રામ. નામ ગામ ભદ્રાળા. હા પગી નરવતભાઈ વજાભાઈ મારું નામ. હા હા આ મારા કાકા છે, હા. એમનું નામ મજીભાઈ શંકરભાઈ. બરાબર અમને ટીબીની બીમારી હતી. ડૉક્ટરે ટીબીનો રિપોર્ટ કરાયો તો કીધું કે તમને ટીબી છે. બરાબર પછી ડૉક્ટરે પણ દવા આલી, બધું આલ્યું, પણ ટીબીમાં એમને ખોસી મટતી જ નથી. બરાબર પછી હું અહીં આવતો હતો એટલે એમને લઈ આવ્યો. મેં કીધું ચાલો કાકા આપણે માડીના દર્શને જઈએ. અહીંયા આપણે નરસાણા રૂપા સતી માના મંદિરે ત્યાં માડીની ગાદી થાય છે. બરાબર છે. તો તમારી આપણે પૂછીએ માડીને કે શું છે એમ. તો અહીં આવવાથી માડીના સેવકને વાત કરી કે અમને ટીબી છે એમ, ડૉક્ટરે રિપોર્ટ આલ્યો છે. હા હા તો પછી કીધું કે તમે એક કામ કરો, માનતા લઈ લો. બરાબર તો લગભગ માનતા લીધે 15 દિવસ થયા છે. જી અને અત્યારે અમને ખોસી જે 2 સેકન્ડ બી આમ રહેવાતું નહોતું. ખોસી સતત કન્ટિન્યુ ચાલુ જ રહેતી. બરાબર પણ અત્યારે એટલો આરામ થઈ ગયો છે ને કે ખોસી કઈ ગઈ જ ખબર નથી. બરાબર અને છે. ટીબી બિલકુલ ખલાસ થઈ ગઈ છે. બરાબર. એટલે માડીના અહીંયા આવવાથી, માનતા લેવાથી આમની ટીબીની બીમારી દૂર થઈ છે. ડોક્ટરોને પણ રૂમમાં રિપોર્ટ મતલબ ઊંધા પડી ગયા ને? હા, ડૉક્ટરના રિપોર્ટે પણ માડીએ ઊંધા પાડી દીધા. બરાબર ઠીક છે. રામ રામ. રામ રામ.